આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પાનાને ખોલવા જઈ રહ્યા છીએ જે લગભગ ખોવાઈ જ ગયું હતું. આ વાર્તા છે એક રાષ્ટ્રના પોતાના સૌથી પ્રાચીન વારસાને ગુમાવવાની અને પછી પોતાની જ માટી નીચે તેને ફરીથી શોધી કાઢવાની. તો ચાલો પ્રાચીન ગુજરાતની આ ખોવાયેલી દુનિયામાં એક ડૂબકી મારીએ. જરા વિચારો, એક દેશ જેની હજારો વર્ષ જૂની ઓળખ હોય, એના સૌથી ભવ્ય પ્રાચીન શહેરોના પુરાવા, અને એ બધું જ રાતોરાત એક રાજકીય સરહદની પેલે પાર જતું રહે. આ કોઈ કાલ્પનિક સવાલ નથી. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે આ એક કડવી હકીકત બની ગઈ હતી. જો 20મી સદીની શરૂઆતમાં જ હડપ્પા અને મોહેન્જો-દડોની શોધ થઈ હતી. આ શોધોએ આખી દુનિયાને બતાવ્યું કે ભારતમાં એક અત્યંત વિકસિત પ્રાચીન સભ્યતા હતી. પણ પછી આવ્યું 1947નું વર્ષ. ઇતિહાસના નકશા પર એક લકીર ખેંચાઈ અને બધું જ બદલાઈ ગયું. ભારતનું વિભાજન થયું અને આ અમૂલ્ય સ્થળો, દેશની પ્રાચીન ઓળખના જીવતા જાગતા પુરાવા એ રાતોરાત એક નવા દેશ પાકિસ્તાનનો હિસ્સો બની ગયા. અને અચાનક ભારત પોતાની સિંધુ ખીણની સભ્યતાના સૌથી મોટા પુરાવા વગરનું થઈ ગયું. આનાથી ભારતીય પુરાતત્વવિદો માટે એક નવી અને તાકીદની શોધખોળ શરૂ થઈ. ભારતીય સરહદની અંદર એ મહાન સભ્યતાના ખોવાયેલા વારસાને કોઈપણ ભોગે શોધી કાઢવાની. તો હવે નજર ક્યાં દોડાવવી? પુરાતત્વવિદોએ પશ્ચિમ તરફ જોયું, ગુજરાતના વિશાળ દરિયાકિનારા અને સૂકા પ્રદેશો તરફ. એમને એક આશા હતી કે જો સિંધુ સભ્યતા આટલી વિશાળ હતી તો એના નિશાન અહીં પણ ક્યાંક તો હોવા જોઈએ. બસ જમીન ખોદીને એમને બહાર કાઢવાની જરૂર હતી. અને હા, આ શોધ માત્ર થોડા અવશેષો શોધવા માટે નહોતી. આ તો એક આખી ખોવાયેલી દુનિયાને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ હતો. એક એવી સભ્યતા જે ગુજરાતની માટી નીચે દટાયેલી પડી હતી અને જે સિંધુ ખીણની વાર્તાને એક નવો જ ઓપ આપવાની તાકાત ધરાવતી હતી. અને તમને ખબર છે, ઘણીવાર મોટી શોધોની શરૂઆત એક નાનકડા અકસ્માતથી થતી હોય છે. અહીં પણ એવું જ થયું. ભાગલાના ઘણા વર્ષો પહેલાં 1913માં રંગપુરમાં રસ્તો બની રહ્યો હતો અને કામદારોને કેટલાક જૂના માટીના વાસણો મળ્યા. ત્યારે તો કોઈને ખ્યાલ પણ નહોતો કે આ તો સિંધુ ખીણની સભ્યતાનો જ એક છેડો હતો. ભાગલા પછી રંગપુરમાં મળેલા એ જૂના સંકેતોના આધારે વ્યવસ્થિત ખોદકામ શરૂ થયું. અને બહુ જ જલ્દી ગુજરાતના છુપાયેલા ખજાના બહાર આવવા લાગ્યા. રંગપુર તો ખાલી પહેલો ઇશારો હતો, પણ પછી સામે આવ્યું લોથલ જેવું ધમધમતું બંદર અને ધોળાવીરા જેવું ભવ્ય નગર. અને આ શોધોએ તો બધી અપેક્ષાઓ પાર કરી દીધી. સારું, તો ચાલો પહેલા લોથલની વાત કરીએ. 1954માં પુરાતત્વવિદ S.R. રાવે આ જગ્યા શોધી કાઢી. અને આ માત્ર કોઈ જૂની વસાહત નહોતી. ના, આ તો એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું જેણે સાબિત કરી દીધું કે સિંધુ સભ્યતા માત્ર જમીન પર જ નહીં પણ દરિયામાં પણ રાજ કરતી હતી. અહીં જુઓ, આ છે લોથલની સૌથી મોટી ઓળખ અને સૌથી મોટું આશ્ચર્ય. દુનિયાનું સૌથી જૂનું માનવસર્જિત ડોકયાર્ડ. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. આ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે જે બતાવે છે કે એમને ભરતી ઓટ અને દરિયાઈ વિજ્ઞાનનું કેટલું ઊંડું જ્ઞાન હતું. એ જમાનાની ઇજિપ્ત કે મેસોપોટેમિયા જેવી સભ્યતાઓમાં પણ આવું કંઈ જોવા નથી મળ્યું. તો સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરતું હતું? બહુ જ હોશિયારીથી. જ્યારે દરિયામાં ભરતી આવે ત્યારે જહાજો ઉત્તર દિશામાંથી ડોકમાં આવતા. પછી લાકડાના ગેટથી પાણીને અંદર જ બંધ કરી દેવામાં આવતું. આનાથી શું થતું? જહાજો પાણીનું સ્તર ઓછું થયા વગર આરામથી તરતા રહેતા. માલસામાન ચડાવવા ઉતારવાનું કામ પતે એટલે જહાજો દક્ષિણના રસ્તેથી પાછા સમુદ્રમાં જતા રહેતા. વિચાર કરો, એ જમાનાની આ ટેકનોલોજી. પરંતુ લોથલની વાર્તા અહીં પૂરી નથી થતી. આ શહેર તો એક વિકસિત ઔદ્યોગિક અને સામાજિક કેન્દ્ર પણ હતું. અહીં જીવન અનેક રીતે ધબકતું હતું અને કદાચ હજારો વર્ષો પહેલાં મેક ઇન ઇન્ડિયાનો પાયો અહીં જ નખાયો હતો. જરા કલ્પના કરો, 64 ગોદામોવાળું એક મોટું વેરહાઉસ જ્યાં દુનિયાભરમાંથી આવેલો માલ રાખવામાં આવતો હતો. હાથીદાંત, છીપ અને કિંમતી પથ્થરોમાંથી સુંદર મણકા બનાવતા કારીગરો. અહીંથી મળેલા સોનાના નાના નાના મણકા તો એટલા અદ્ભુત છે કે એવા બીજે ક્યાંય મળ્યા જ નથી. અને આ બધાની વચ્ચે પૂજાપાઠ માટેની અગ્નિવેદીઓ, અનેક બાળકની ખોપરીમાં મળેલું કાણું જે કદાચ કોઈ પ્રાચીન સર્જરીનો પ્રયાસ પણ હોઈ શકે છે. અને સૌથી રહસ્યમય શોધ, એક જ કબરમાંથી એક પુરુષ અને એક સ્ત્રીના હાડપિંજર એક સાથે મળ્યા.
આ બહુ જ અજીબ હતું, કારણ કે આવું બીજે ક્યાંય જોવા નથી મળ્યું. શું આ કોઈ ખાસ રિવાજ હતો, કોઈ ધાર્મિક માન્યતા કે પછી કોઈ દુર્ઘટના? આ સવાલ આજે પણ પુરાતત્વવિદોને મૂંઝવી રહ્યો છે. સારું, તો હવે લોથલના દરિયા કિનારેથી આપણે જઈએ કચ્છના સુકારણમાં, જ્યાં આવેલું છે ધોળાવીરા. આ શહેર સિંધુ ખીણની સભ્યતાના સિટી પ્લાનિંગ અને આર્કિટેક્ચરની ભવ્યતાનો એક જીવતો જાગતો પુરાવો છે. અને હા, ધોળાવીરા કોઈ નાનું મોટું ગામ નહોતું. એ તો હડપ્પા અને મોહેન્જોદડો જેવા મહાનગરોની હરોળમાં ઊભું હતું. આખી સિંધુ ખીણની સભ્યતાનું 5મું સૌથી મોટું શહેર. આના પરથી જ એના મહત્વનો અંદાજ લગાવી શકાય છે. ધોળાવીરાનું આયોજન એકદમ અનોખું હતું. આ ખંડેરોને જોઈને જ ખબર પડે છે કે આ એક અત્યંત વ્યવસ્થિત શહેર હતું. જેમ કે અહીં જોઈ શકાય છે, શહેરને સ્પષ્ટપણે 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. શાસકો માટે સૌથી ઊંચો ગઢ, પછી અધિકારીઓ માટે મધ્યનગર અને છેલ્લે સામાન્ય લોકો માટે નીચલું નગર. આવું સ્તરીય આયોજન બતાવે છે કે એમનો સમાજ કેટલો સંગઠિત હશે. પણ ધોળાવીરાની અસલી પ્રતિભા એના કદમાં નહીં, પણ એની એન્જિનિયરિંગમાં હતી. વિચારો, કચ્છના સુકારણમાં, જ્યાં આજે પણ પાણીની તકલીફ છે, ત્યાં આટલું મોટું શહેર ટક્યું કેવી રીતે? જવાબ છે પાણીના અદ્ભુત મેનેજમેન્ટથી. ધોળાવીરાના લોકોએ વરસાદના પાણીના એક ટીપાને બચાવવા માટે એક જબરદસ્ત સિસ્ટમ બનાવી હતી. એમણે એક પછી એક 16 મોટા જળાશયો બનાવ્યા હતા, જે નહેરોથી એકબીજા સાથે જોડાયેલા હતા. આ સિસ્ટમ એટલી જોરદાર હતી કે આખા વર્ષ દરમિયાન શહેરને પાણી મળતું રહેતું. આ સાચે જ એક ચમત્કાર હતો. અને પુરાતત્વવિદો એવું પણ માને છે કે શહેરની મોટી મોટી દિવાલો પર સફેદ માટીનું લીંપણ કરવામાં આવતું હતું. ખાલી કલ્પના કરો કે રણની વચ્ચોવચ્ચ સૂરજના તડકામાં ચમકતું એક સફેદ નગર. કેવું અદ્ભુત દ્રશ્ય હશે! તો જે વારસો ભાગલામાં ખોવાઈ ગયો હોવાનું આપણે માનતા હતા, એ તો ગુજરાતમાં વધુ ભવ્ય રીતે પાછો મળ્યો. લોથલ અને ધોળાવીરા જેવી જગ્યાઓએ સિંધુ ખીણની સભ્યતા વિશેની આપણી સમજને પૂરેપૂરી બદલી નાખી. આ શોધોએ સાબિત કર્યું કે આ લોકો અસાધારણ એન્જિનિયર, માસ્ટર પ્લાનર અને કુશળ વેપારીઓ હતા. એમણે સિંધુ સભ્યતાને માત્ર નદી કિનારાની સભ્યતામાંથી એક મહાન દરિયાઈ તાકાતમાં ફેરવી દીધી. એમની પાસે રણમાં પાણીનું સંચાલન કરવાની આવડત હતી અને એમની સંસ્કૃતિ કલા અને ધર્મથી ભરપૂર હતી. એટલે ગુજરાતમાં થયેલી આ શોધોએ માત્ર ખાલી જગ્યાઓ નથી ભરી, એમણે એ સાબિત કર્યું કે ભલે ભાગલામાં ભારતે હડપ્પા અને મોહેન્જોદડો ગુમાવ્યા, પણ એ મહાન સભ્યતાનો વારસો, એની આત્મા હજુ પણ ભારતની ધરતી પર જીવંત અને કદાચ વધુ સમૃદ્ધ હતો. અને આ જ આપણને એક અંતિમ સવાલ પર લાવીને છોડી દે છે. જો આટલા વર્ષો પછી પણ જમીનની નીચેથી આવા અદ્ભુત શહેરો મળી શકે છે, તો બીજું શું દટાયેલું હશે? આ ખોવાયેલી દુનિયાના હજુ કેટલા રહસ્ય ઉજાગર થવાના બાકી છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?